હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. માય ડિયર સ્ટુડન્ટ્સ, જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા પેજને જરૂરથી ફોલો કરી લેજો. સાથે ટેલિગ્રામ ચેનલ છે તે પણ જોઈન કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, ત્યાં રેગ્યુલરલી ટેસ્ટને અપલોડ થતી હોય છે માય ડિયર સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે જે કોઈ પણ આ વિડીયોઝ છે એ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના ચાલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે એકી સાથે બધા પાઠનું સોલ્યુશન તમારે PDF ફાઇલમાં મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનું, બરાબર, એટલે કે ટોટલ તમારે જે 1 થી 11 યુનિટ આવે છે અને બીજી જે 4 પોઈમ આવે છે એ બધાનું એકી સાથે તમારે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન PDF ફાઇલ ફોર્મેટમાં જોતું હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક મોબાઈલ નંબર નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે. મોબાઈલ નંબર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી વિદ્યાર્થી મિત્રો 130 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તે નંબર ઉપર શેર કરશો એટલે અમારી ટીમ તમને વિધિન અ મિનિટ વિદ્યાર્થી મિત્રો તમને PDF ફાઇલ છે એ સેન્ડ કરી આપશે. એ PDF ફાઇલ કાયમી ધોરણે તમે તમારા મોબાઈલમાં સેવ કરી શકશો અને તમારા ટાઈમે જ વિદ્યાર્થી મિત્રો એ ફાઇલ ઓપન કરી અને તમે સોલ્યુશન મેળવી શકશો, લખી શકશો અને એક્ઝામમાં પણ સારો એવો સ્કોર લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ PDF ફાઇલ તમને અતિ ઉપયોગી બનશે, બરાબર. અધરવાઇઝ PDF ફાઇલ ન લ્યો તો અપલોડ કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો, એક પછી એક વિડીયો આવી જ રહ્યા છે. તમે વિડીયો પોઝ કરીને પણ સોલ્યુશન મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. યુટ્યુબમાં તમારા માટે એકદમ ફ્રી જ છે બધા વિડીયો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે થર્ડ પાર્ટ, બરાબર, ત્રીજો પાર્ટ 3 આ વિડીયોમાં કવર કરીએ છીએ. ડેન્ટલ હેલ્થ પાર્ટ છે એનો પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે. આ પાર્ટ 3 છે વિદ્યાર્થી મિત્રો. જો આગળ તમે પાર્ટ 1 અને 2 ન જોયા હોય તો એ વિડીયો ખાસ જોઈ લેજો, એમાં પણ તમને સોલ્યુશન મળી જશે ઘણા બધી ક્વેશ્ચન આન્સરનું, બરાબર. આજે આપણે 9મો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સીસ. તો ત્યાંથી આપણે પાર્ટ 3 છે એ કવર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો યુ કેન સી હિયર 9th નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. શું કહે છે? ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. એક સરસ મજાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. ચિત્ર જોઈને તમારે ખાલી 10 વાક્ય લખવાના છે. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચિત્ર તમે જોશો ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે આ એક બર્થડે પાર્ટીનું ચિત્ર છે. સરસ મજાનું છોકરાઓ અને છોકરીઓને બધા બેઠા છે ને એન્જોય કરે છે, બરાબર. એના ઉપરથી કઈ રીતે 10 વાક્યો બનાવશો? તો વિદ્યાર્થી મિત્રો, આ એના રહ્યા જવાબ 10 વાક્યો. તો આ રીતે તમે લખી શકો. પેજ નંબર 28 ઉપર છે ગાઈઝ, બરાબર. કઈ રીતે? તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી. તો આ એક બર્થડે પાર્ટીનું આખું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ ધ રિબન એન્ડ બલૂન્સ, બરાબર. તો આખો રૂમ છે એ રિબન અને બલૂનથી શણગારેલો છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ ફુગ્ગાને આને તેને રિબનને છે, બલૂન, બરાબર, આ બધા શણગારેલા છે. આગળ શું કહે છે ગાઈઝ? ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ રૂમ, બરાબર. રૂમમાં ઘણા બધી બાળકો છે. તમે જોઈ શકો છો અહીંયા 1 2 3 4 આ બધા બાળકો કહેવાય, બરાબર. બધા બાળકો છે. તો ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન ધ રૂમ. દે આર વેરિંગ બર્થડે કેપ્સ, બરાબર. એની બર્થડેમાં જે ટોપી આવે છે એ ટોપી પહેરેલી છે. હારી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા, તો એ ટાઈપની પહેરેલી છે. They are wearing the birthday caps. There is a cake on the table. એટલે કે ટેબલ ઉપર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની કેક રાખેલી છે. બર્થડે હોય અને કેક ના હોય તો બર્થડે સેલિબ્રેટ થાય જ નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા બર્થડે તમે કઈ રીતે ઉજવો છો એ મને ખાસ કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવજો કે તમે કઈ રીતે એન્જોય કરો છો તમારો બર્થડે. આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? There is a cake on the table. અહીંથી There are some candles on the cake. ઘણી બધી મીણબત્તીઓ છે કેકની આજુબાજુમાં થોડીક, એમ કહે છે. There are many gifts on the table. ટેબલ ઉપર ઘણી ગિફ્ટ પણ છે પડેલી. Some gifts are lying on the floor. One lady is serving drinks while another is serving snacks.
એટલે કે એક લેડી છે એ વિદ્યાર્થી મિત્રો ત્યાં ઠંડા પીણું છે, ડ્રિંક્સ છે એ આપી રહી છે, જોઈ શકો છો તમે. અને બીજી છે એ નાસ્તો અને અમુક એવું બધું છે. જો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, જો આ કોલ્ડ ડ્રિંક છે આના હાથમાં, એક લેડીના હાથમાં, અને આના હાથમાં સ્નેક્સ છે અમુક, બરાબર. તો આ લેડી વિશે ઉલ્લેખ કરેલો છે, ચિત્ર પ્રમાણે સેન્ટેન્સ બનાવેલું છે. આગળ ક્યાં પહોંચ્યા ગાઈસ? હેનિંગ લેડી છે અહીંયા પહોંચ્યા, બરાબર. આગળ, અ મેન has a bucket of flowers in his hands and camera around his neck. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કેમેરો છે એના હાથમાં, અહીંયા ફ્લાવર ફૂલ છે, બકેટ અહીં પણ છે, આની સાથમાં આના હાથમાં પણ કેમેરોને છે, બરાબર. આ રીતે આપણે મિનિમમ 10 વાક્યો થઈ ગયા છે. ધારીએ તો આપણે હજી પણ બનાવી શકીએ, પણ એની રિક્વાયરમેન્ટ હતી વિદ્યાર્થી મિત્રો કે ખાલી 10 સેન્ટેન્સ બનાવવાના છે. તમે કોઈ પણ રીતે બનાવી શકો. અહીંયા પિક્ચર ઇન ધ 10 સેન્ટેન્સ, તો આપણે 10 વાક્યો બની ગયા છે, બરાબર. તો વધારાનો તમે પછી બાકીનો ઉલ્લેખ છે એ પણ કરી શકો કે અહીંયા દાખલા તરીકે 1-2 જે નાના બાળકો છે એની વેશભૂષા કરેલી છે, બરાબર, કેટના રૂપમાં બિલાડીનો પોશાક પહેરીને અહીંયા રમત છે, એના હાથમાં આઈસ્ક્રીમ છે, બરાબર. તો એવી રીતે તમે બીજા વાક્યો પણ તમે લખી શકો કે પિક્ચરની અંદર દેર ઇઝ એ રેડિયો ઇન ધ પિક્ચર, તો અહીં પિક્ચરમાં એક રેડિયો પણ છે આપેલો, બરાબર. મ્યુઝિક વાગી રહ્યું છે એમાં, ગીતમાં, ટેપમાં. તો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે એડ ઓન કરી શકો. તો આ રીતે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખી શકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. સાયના ક્લાસીસમાં તમારું વેલકમ છે ગાઈસ. આગળ 10મો પ્રશ્ન જોઈએ. સાયના ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એકદમ ઉપયોગી વિડીયોઝ લઈને આવે છે, તમારા માટે ખાસ ધ્યાન રાખજો. અધર બીજા ધોરણના પણ ઘણા બધી વિડીયોઝ અપલોડ થયેલા છે. એ સિવાયના ગ્રામરના વિડીયોઝ છે, મેમ દ્વારા પણ સંસ્કૃત વ્યાકરણ છે, હિન્દી વ્યાકરણના સોલ્યુશનના વિડીયોઝ લઈને પણ આવતા હોય છે. એ પણ ઘણા ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ચેનલની અંદર જઈ અને જોતા રહેજો. 10મો પ્રશ્ન શું કહે છે? રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ફ્રેન્ડ જય at joy90@gmail.com ઇન્વાઇટિંગ હિમ ફોર યોર બર્થડે પાર્ટી. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? એક ઈમેલ લખવાનો છે બર્થડે પાર્ટીનો. તમારી બર્થડે પાર્ટી માટે તમારે ઇન્વાઇટ કરવાનું છે. કોને? તમારા મિત્રને. મિત્રનું નામ શું છે? જય. એની ઈમેલ આઈડી શું છે? તો કે joy90@gmail.com. એ મેલ ઉપર તમારે 30 શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો તમારા બર્થડે પાર્ટીની ઇન્વાઇટેશન તરીકે તમારે એક ઈમેલ લખવાનું છે. કઈ રીતે લખશો? તો અહીંયા આન્સર અહીંથી ચાલુ થશે, બરાબર. તો પહેલાં તો જીમેલ છે, તો જેને પણ મેલ કરવો છે એ લખવાનું ટુ, બરાબર. અહીં ભલે આ લખ્યું વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આપણે આ મેલ લખવાનું છે, joy90@gmail.com આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં, તો એ જ અહીં મેન્શન કરવાનું છે. સબ્જેક્ટ તો ઇન્વાઇટિંગ ફોર બર્થડે પાર્ટી, બરાબર. અહીંયા ડિયર કોનું નામે મેલ લખવાનો છે? તો જયના નામે, તો ડિયર જય, બરાબર. આ રીતે તમે લખી શકો. આઈ એમ રાઇટિંગ ટુ ઇન્વાઇટ યુ ફોર માય બર્થડે પાર્ટી ઓન ધ 23rd, બરાબર, એટલે 23 મે at 7 PM એટ માય હાઉસ. એટલે કે જે આ તારીખ છે 23મી મે એ સાંજે 7 વાગે મારા ઘરે છે, એ મારી બર્થડે પાર્ટી છે, એના માટે હું તને આમંત્રણ આપતો આ એક ઈમેલ લખી રહ્યો છું, એમ કહે છે ગાઈસ આ પેરેગ્રાફમાં. આગળ જોઈએ શું કહે છે. સિન્સ ઇટ ઇઝ વેકેશન ટાઈમ વી કેનોટ મીટ ઇન સ્કૂલ, બરાબર. એટલે કે વેકેશનના સમયથી આપણે એકબીજાને મળી શકતા નથી સ્કૂલના સમયે, બરાબર. તો આગળ શું કહે છે? સો માય પેરેન્ટ્સ હેવ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ ધીસ પાર્ટી સો દેટ વી કેન મીટ વન અનધર એન્ડ હેવ સમ ફન. આપણે ભેગા મળીને એન્જોય કરી શકીએ અને જલસા કરી શકીએ. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો મારા મમ્મી પપ્પાએ બર્થડે પાર્ટી કરી તો આપણે મોજ કરીએ, ભેગા થઈને એન્જોય કરશું, બરાબર. એવું લખીને કહે છે ગાઈઝ. આગળ, આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ ઓવર ફ્રેન્ડ્સ, એટલે કે બધા આપણા મિત્રો છે એને મેં ઇન્વાઇટ કરી દીધા છે. વી વિલ હેવ સમ ગ્રેટ ટાઈમ ટુગેધર, આપણે સાથે મળીને મોજ કરશું. વી હેવ નીડ સમ રિયલી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ, આપણે બધી જે કોઈ પણ પ્રવૃત્તિ છે એ કરીને મોજ કરશું ગાઈસ, બરાબર. એ રીતે
આખું એન્જોયમેન્ટ છે. અહીંયા આગળ નેક્સ્ટ પેજ નંબર 29 ઉપર પણ લખેલું છે, આઈ એમ અર્જન્ટલી લુકિંગ ફોરવર્ડ ટુ યોર કંપની, બરાબર, સોરી ઈગરલી યોર લવિંગ ફ્રેન્ડ્સ મિસિત. તો એવી રીતે આખો મિસિતે ઈમેલ લખેલો છે ગાઈસ, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીં સુધી આપણે સોલ્યુશન છે એ કમ્પ્લીટ ત્રણેય પાર્ટમાં આ મેન્ટલ હેલ્થનું વિદ્યાર્થી મિત્રો આખું પાર્ટનું સોલ્યુશન લખી લીધું છે. તમે 3 પાર્ટ છે, 3 પાર્ટ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને પણ સોલ્યુશન લખી શકો. જો તમને એ રીતે અનુકૂળ ન આવે તો તમે આખી PDF ફાઇલ છે તમારા મોબાઈલમાં પણ વિદ્યાર્થી મિત્રો મેળવી શકો અને નિરાતે પણ લખી શકો. એના માટે 130 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ નીચેના નંબર ઉપર સ્ક્રોલ થઈ ગયો છે, એ નંબરમાં તમારે પેમેન્ટ કરશો એટલે તમને PDF ફાઇલ મળી જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ આપણે 3rd નંબરનો પાર્ટ લઈને ટૂંક સમયમાં જ આવીશ. હાલ પૂરતું એટલું જ, મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.